નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ સેવાકીય સંસ્થાઓ, અલગ અલગ એનજીઓ ખૂબ સારું એવું સરાહનીય કામગીરી કરે છે, ખૂબ સારી એવી સેવાઓ કરે છે. અલગ અલગ કપરા સમયમાં લોકોની વચ્ચે જઈ લોકોને હેલ્પફુલ થતા હોય ત્યારે એક મોટું પુણ્યનું કામ કમાય છે, પુણ્યનું કામ કરે છે અને પુણ્ય કમાય છે. વડોદરા શહેરમાં એવી અનેક સંસ્થાઓ છે. આજે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટને 1 વર્ષ પૂર્ણ થયું. આ સેવાકીય સંસ્થા કરનારી ક્લબ એક સંસ્થા કે જેણે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી. 1 વર્ષની જ્યારે સફર પૂર્ણ કર્યા હોય ત્યારે તેના પ્રેસિડેન્ટ દીપક સર મારી સાથે જોડાયા છે. તેઓ સાથે વિશેષ વાતચીત કરવી છે સંસ્થા પ્રત્યે કે 1 વર્ષનો સફર તેઓનો કેવો રહ્યો. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. શું કહેવા માંગો છો? શરૂઆત આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. શરૂઆતમાં આ વિચાર કેવી રીતે આવ્યો કે એક સંસ્થા ઊભી કરવી છે? લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. 50,000થી વધુ એની ક્લબો છે અને વિશ્વના 200થી વધુ દેશોની અંદર એ પ્રસરેલી વિશ્વની સૌથી મોટી એનજીઓ છે. અને એનું એક ભાગ એટલે જેની જવાબદારી મારી પાસે હતી એઝ અ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. અમારા જે વડા છે એને ડિસ્ટ્રિક્ટ ગવર્નર કહેવામાં આવે છે. અને ડિસ્ટ્રિક્ટ એટલે જે લાયન્સની ભાષામાં જે ડિસ્ટ્રિક્ટ છે એટલે આપણે ગુજરાત પ્રમાણે કહીએ તો 8 રેવન્યુ ડિસ્ટ્રિક્ટ એટલે ખેડાથી લઈને દાહોદ સુધી અને બાલાસિનોરથી લઈને ખંભાત સુધી આ આખો વિસ્તાર મધ્ય ગુજરાતનો જે છે એ એક ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે. અને એના વિસ્તારની અંદર લગભગ 120 લાયન્સ ક્લબો આવેલી છે અને એ 120 ક્લબોના વડા એટલે ડિસ્ટ્રિક્ટ ગવર્નર કહેવામાં આવે છે. અને 1 જુલાઈથી અમારું કાર્યકાળ શરૂ થાય છે. ઘણા બધા સેવાકીય કાર્ય કરવાની આ 1 વર્ષના પીરિયડમાં મને અવસર પ્રાપ્ત થયો અને હું મારી આ જવાબદારીને ખરેખર અર્થોમાં સાર્થક સમજું છું કે આ બધી ક્લબો, બધા લાયન્સના અમારા મિત્રો, સમાજ, મીડિયા અને જે પણ સેવા સાથે જોડાયેલા ડોનર્સ એ બધાના સહયોગ સાથે અમે એક સારું એવું કાર્ય કરી શક્યા. ઓકે, 1 વર્ષની સફર દરમિયાન કયા કયા સેવાકીય કાર્યો આપ દ્વારા કરવામાં આવ્યા? ઘણા બધા સેવાકીય કાર્ય કરવાની અમને ઓપોર્ચ્યુનિટી મળી. અમે 8 મુખ્ય કોઝની અંદર કાર્ય કર્યું. એની અંદર વિઝન છે, ઘણા બધા આઈ ઓપરેશન્સ અથવા જે બ્લાઇન્ડ હોય છે એમના ઉત્થાન માટે, એમના ડેવલપમેન્ટ માટે, એમના એમ્પાવરમેન્ટ માટે ઘણા બધા કાર્ય કરવામાં આવ્યા. અમે એન્વાયરમેન્ટમાં આખું એક 7 દિવસનું સેવા સપ્તાહનું આયોજન કર્યું. અમે મેન્ટલ હેલ્થની અંદર પ્રથમ અમે એક એનજીઓ છે જેની અંદર મેન્ટલ હેલ્થની અંદર 7 દિવસનું અમે એક સેવા સપ્તાહનું આયોજન કર્યું. અમે હંગરમાં સેવા સપ્તાહનું 7 દિવસનું આયોજન કર્યું. એવા અલગ અલગ ક્ષેત્રની અંદર અમે ઘણા બધા સેવાકીય કાર્ય કર્યા. પણ મુખ્યતઃ જો હું કહું તો એક ડ્રીમ પ્રોજેક્ટ અમે 3 ઓગસ્ટ અમારું જે ઇન્સ્ટોલેશન હતું, શપથવિધિનો કાર્યક્રમ હતો, એની અંદર એક એનાઉન્સમેન્ટ કર્યું હતું કે 100 વોટર કુલર, વોટર પ્યુરિફાયર અલગ અલગ વિદ્યાલયની અંદર, અલગ અલગ સાર્વજનિક સ્થાનો પર અમે લગાડીએ. એ વખતે એવું કોઈ પ્લાનિંગ નહોતું કે કેવી રીતે થશે. પહેલું વોટર કુલર અમે તે દિવસે જ ડોનેટ કર્યું અને એના પછી ફર્સ્ટ 11 એક યુનિટનો અમે બ્લોક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે એટલે 17 સપ્ટેમ્બર અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ અલગ સ્કૂલોમાં અમે અર્પણ કર્યા. 100મું વોટર કુલર અમે 1 મહિના દિવસે એટલે આપણું જે ગુજરાત દિવસ છે, આપણા મહાગુજરાતના પ્રણેતા ઇન્દુ ચાચા એમનું જે ચાણી ખાતે જે ટ્રસ્ટ આવેલું છે, ઇન્દુ ચાચા યાજ્ઞિક ટ્રસ્ટ, અમે 100મું વોટર કુલર ત્યાં લગાડ્યું અને 100 વોટર કુલર અમે પૂર્ણ કર્યા. જે અમારું એક ટાર્ગેટ હતું અને પછી અમે અમારું ટાર્ગેટ એક્સપાન્ડ કરીને 125 પર લઈ ગયા અને 120મું વોટર કુલર, વોટર યુનિટ અમે MS યુનિવર્સિટી, જે આપણા સર સિયાજીરાવનું સ્વપ્ન સમાન MS યુનિવર્સિટી, એની કોમર્સ પીજી બિલ્ડિંગની અંદર અમે 120મું યુનિટ લગાડ્યું અને 30 જુલાઈ 131મું યુનિટ લગાડીને અમે આખો આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યું. એટલે 100 વોટર કુલરનો એક પ્રોજેક્ટ હતો અને અમે 131 વોટર કુલર, વોટર પ્યુરિફાયર કમ્પ્લીટ સેટઅપ અમે અલગ અલગ વિદ્યાલય, અલગ અલગ પબ્લિક પ્લેસીસ પર લગાડી શક્યા. અને એની પાછળ અમારો ઉદ્દેશ્ય એ હતો કે એક વોટર કુલર, વોટર પ્યુરિફાયરથી જો એક દિવસમાં 200 વિદ્યાર્થી બી પાણી પીએ તો 131 વોટર કુલરથી એક દિવસની અંદર લગભગ 27,000 વિદ્યાર્થીઓ પર ડે પાણી પી શકે. અને અમે લગભગ 300 દિવસની અંદર આ 130 વોટર કુલર, વોટર પ્યુરિફાયર યુનિટ લગાડ્યા, જેનો અર્થ એ થાય છે કે દર 2.5 દિવસમાં અમે એક વોટર કુલર, વોટર પ્યુરિફાયર યુનિટ ઇન્સ્ટોલ કર્યું અને એનું ઇનોગ્રેશન પણ કર્યું. ઓકે, વેરી ગુડ. ઇન્ટરનેશનલી કહેવાતી આ સંસ્થા વડોદરા લોકલ લેવલે કયું કામ કર્યા છે?
આ તમને મેં કહ્યું મોટું જે અમે લોકલ લેવલ પર કામ કર્યું એની સાથે સાથે અમે 1,00,000 ડાયાબિટીસ ચેકઅપ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સાથે મળીને અમે નવેમ્બર મહિનાની અંદર નવેમ્બર 2025ની અંદર સમગ્ર વડોદરાની અંદર અને એની અંદર બધી જ હોસ્પિટલો અમારી સાથે સંલગ્ન થઈ અને અઠવાડિયાની અંદર અમે બધી જ હોસ્પિટલોની અંદર ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને એની સાથે સાથે બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, મોલ હોય કે એરપોર્ટ હોય, એ બધી જગ્યા પર અમે ફ્રી ડાયાબિટીસ ચેકઅપનું આયોજન કર્યું અને એના માધ્યમથી અમે 1,00,000 ડાયાબિટીસ ચેકઅપ ફ્રી વિનામૂલ્યે એક અઠવાડિયાની અંદર અમે કરી શક્યા અને એનું ઉદ્ઘાટન અમે જે શ્રી વ્રજરાજજી મહોદય દ્વારા કર્યું હતું. સાથે સાથે અમે પ્રથમવાર એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કર્યું હતું અને એ સ્ટાર્ટઅપ સમિટની અંદર અમે અલગ અલગ 300 સ્ટાર્ટઅપ્સ એની અંદર જોડાયા હતા. 7 આઈએએસ ઓફિસર જોડાયા હતા. આપણા CR પાટીલ સાહેબ ફિઝિકલ આવવાના હતા પણ એ કોઈ કારણથી નહીં આવી શક્યા તો એ ઓનલાઈન જોડાયા હતા. આપણા માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ અને વડોદરાના બધા ધારાસભ્ય અને જે મહાનુભાવો છે એ જોડાયા હતા અને એક જ દિવસની અંદર ઇન્વેસ્ટર્સ પણ જોડાયા હતા અને એક જ દિવસની અંદર અમે 30 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ સ્ટાર્ટઅપ્સમાં કરી શક્યા. તો એ એક અમે મોટું પ્રોજેક્ટ, અમે ઘણા બધા જે સેવાકીય પ્રોજેક્ટ કર્યા પણ જે સીમા ચિહ્ન કહી શકાય એવા આ પ્રોજેક્ટ છે. સાથે સાથે અમે આ વર્ષે એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડનું પણ આયોજન કર્યું, જેની અંદર જે સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એને અમે લાયન્સ રત્ન એવોર્ડના બિરુદથી સન્માનિત કર્યા અને એવા લોકો જે કોઈ પણ અપેક્ષા વગર સમાજમાં પોતાનું પ્રદાન કરે છે એને અમે અનસંગ હીરો એવોર્ડ તરીકે સન્માનિત કર્યા. પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, નિત્યાનંદ પ્રભુજી, જે આપણા આ વર્ષના પદ્મશ્રી એવોર્ડી છે, ધાર્મિકલાલ પંડ્યાજી, RR કેબલના કાબરાજી, એ બધાને અમે લાયન્સ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા અને એવા લોકો જે કોઈ પણ અપેક્ષા વગર કાર્ય કરે છે. એક ભાઈ SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટની અંદર પોતાની સેવાઓ આપે છે નિસ્વાર્થ ભાવે, અમે એમને સન્માનિત કર્યા. એવા ઘણા કોઈ પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરે છે. એક નિશા કુમારી કરીને છોકરી છે જે એવરેસ્ટ 20 વર્ષની ઉંમરમાં જેમને એવરેસ્ટ સર કર્યું છે, એવા બધાને અમે અનસંગ હીરો એવોર્ડના બિરુદથી સન્માનિત કર્યા. જેથી સમાજની અંદર જે લોકો સારું કાર્ય કરે છે એમને આપણે એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય. બીજું એક અમે આ વર્ષે કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો કે જે અલગ અલગ ક્ષેત્ર છે, દરેક ડિપાર્ટમેન્ટ હોય, દરેક ક્ષેત્ર હોય, એની અંદર શ્રેષ્ઠ વ્યક્તિઓ હોય છે અને એમને એક મોટિવેશન આપીએ એના માટે અમે ડૉક્ટર્સ ફેલિસિટેશનનો પ્રોગ્રામ કર્યો, અમે પોલીસ ફેલિસિટેશનનો પ્રોગ્રામ કર્યો, અમે ટીચર્સ ફેલિસિટેશનનો પ્રોગ્રામ કર્યો, એન્જિનિયર્સ ફેલિસિટેશનનો પ્રોગ્રામ કર્યો અને એ બધાને જે સારું કાર્ય કરે છે અને જે તે પ્રોગ્રામ અમે જે તે ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને, કોલેબોરેશન કરીને અમે કર્યો. જેથી ધારો કે પોલીસ સન્માનનો કાર્યક્રમ કર્યો તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કે કોણ પોલીસકર્મી વધારે સારું કાર્ય એમના ડ્યુટીમાં કર્યું છે એને અમે એક બિરદાવીએ, એને એક સન્માનિત કરીએ. એ એક અમે કાર્યક્રમ કર્યો, અનેક કાર્યો કર્યા. 20,000 આઈ ચેકઅપ અમે દીપક ફાઉન્ડેશન સાથે મળીને અમે 20,000 આઈ ચેકઅપનો એક પ્રોજેક્ટ કર્યો. અમે 25,000 CPR ટ્રેનિંગ કરી શક્યા. ઘણા બધા સેવાકીય પ્રોગ્રામ સમાજ સાથે મળીને, સમાજમાં ઘણા બધા લોકોને, આપ મીડિયાના મિત્રોનો પણ એમાં ઘણો બધો સાથ અને સહકાર અમને મળ્યો. વેરી ગુડ, વેરી ગુડ. આગામી સમયમાં શું વિઝન છે, ક્યાં પહોંચવાની તૈયારી છે? જો એક દરેક જર્ની હોય ને એમાં એક વળાંક આવે છે. વળાંક આવે છે એટલે જર્ની ખતમ નથી થતી. એ વળાંક નવું ડાયરેક્શન તય કરે છે. આગામી માં અત્યારે મારી પાસે લાયન્સની અંદર મલ્ટિપલ કાઉન્સિલ વાઇસ ચેરમેનની જવાબદારી છે, એટલે સમગ્ર ગુજરાત જેવું આ એક ડિસ્ટ્રિક્ટ છે, મધ્ય ગુજરાત એવું આખું ગુજરાત અમારું છે, એની વાઇસ ચેરમેનની મારી પાસે જવાબદારી છે. જૈન સોશિયલ ગ્રુપ અમારું જૈનોની જે સૌથી મોટી સંસ્થા છે એનું હું આગામી સમયમાં એનો ગુજરાતનો ચેરમેન થઈ રહ્યો છું. તો એ બધા માધ્યમથી આ સમાજના અલગ અલગ ક્ષેત્રમાં જે સેવાકીય કાર્યો ચાલુ કર્યા છે, એક સેવાકીય કાર્ય અમારા લાયન્સની અંદર આગામી આ વર્ષે અમારા લાયન અશોકભાઈ જૈન એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. બધા જ સેવા કાર્યો જે અત્યારે થતા આવ્યા છે એ જ સેવા કાર્યો એ જ ગતિ સાથે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આગામી સમયમાં તમે જે વિચારી રહ્યા છો, જે સ્વપ્ન ધારી રહ્યા છો, જે સ્વપ્ન સેવી રહ્યા છો, ભગવાને પ્રાર્થના કરે કે એ સાકાર થાય અને આપ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરો.
લાયન્સ ક્લબ ઓફ ડિસ્ટ્રિક્ટ દ્વારા ઘણા બધા કાર્યો ખૂબ સારા એવા આઈ ચેકઅપ હોય, દાંતની સારવાર માટે હોય કે પછી અલગ અલગ રીતે મહાનુભાવોને એવોર્ડ્સથી સન્માનિત કરવા આવ્યા હોય કે પછી પાણીના અલગ અલગ જગ્યા પર જે કુલર હોય તે મૂકવાના હોય. લાયન્સ ક્લબ ઓફ ડિસ્ટ્રિક્ટ ઘણી બધી જગ્યા પર આવી રીતે સેવાકીય કાર્યો કરતા હોય અને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું અને તે સંદર્ભે તેઓની સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો જે સાચા અર્થમાં સેવા સ્વરૂપે લોકો સુધી મદદ પહોંચાડતા હોય ત્યારે તેઓએ અમારી સાથે આવીને વાતચીત કરી. આગામી સમયમાં પણ આ જ રીતે સેવાકીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. અલગ અલગ ટોપિક પર અલગ અલગ મહાનુભાવો સાથે વાતચીત કરી આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.